તમે કોણ બોલો? ભાવનગરથી મુકેશ વાઘેલા બોલું. કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો. ઓલા ભાઈએ કઈક માર્યા તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? કેમ? કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર. હું કે મામો જેલમાં નહીં આવે એમ. અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા વાઘેલા. વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધ નું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ. અને ત્યાં જામીન માંગે, ત્યાં મામા ઉભા ન રહીએ. બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની આસ્થા છે. મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી. અમે એની દીવાબત્તી કરીએ, અમે એને ધૂપ ધોળો કરીએ. દીવાબત્તી તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું. ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી. આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? એ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો. એના મા બાપ ના, એના બેનું એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ. તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું. તમે સીધી વાત કરો, હું તમારી યાર હું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો. ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે. અરે ભાઈ હોય તો તમારી પાસે મેં તમને તમે ઉભા તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો. હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું? મામાદેવ વિશે. તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કાંઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને. તો ઈ મને કાંઈ કરી શકે કે તમે કાંઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ મામા નહીં કાંઈ કરી શકે તો ભાઈ મામો કાંઈ કરી ન તમે શું કામ જોર કરો? મામાને મોકલો. મામામાં કાંઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કાંઈક મને કાંઈક ભરસો દઈ દે, એની યાર હું સમજી લે. કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ આ પોલીસ સ્ટેશનના ગુનાહિત પ્રવૃત્તિનું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા. અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત તમારી તમે હું એમ કહું છું મામાને સાંભળો, હું એમ ઈ મારો પ્રશ્ન થઈ ગયો. મારા ઘરે હું શું કરું, મારા ઘરે મામાને રાખવો ન રાખવો, ઘર વિશે હોય તો મારા ઘરની જ વાત હું કરું છું ભાઈ. એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું અને મારા ઘરે જ આ મામો છે. અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને. ના ઈ તમે નો કહી શકો. મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારા રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ તમે કિંગ નથી ભાઈ. કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ તું ની વાત ન કરો સાહેબ. હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો હું થાય? તમે મને આસ્થાની વાત કરી કે ઈ મારા ઘરે મારા, એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા, ઈ મારા ઘરે મારે ક્યાં બેવું, મારા મામાને ક્યાં રાખવો, મારા રોડમાં ચડાવવો કે મારે ખેતરમાં દોડાવવો, એ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી. ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી. અરે તમે તમારા ઘરે પોહાઈ કરો તો ઈ અમે અમારા ઘરની મેટર અમે સાપા ચડાવી. મારા છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને સમસાનમાં કર્યા, ઈ મેં ટીવીમાં ને એમાં દીધું છે. તમે કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલ છે, એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે તો તમે એ તમારા ધર્મની વાત નથી ભાઈ. ઈ ધર્મ હોય તો ધર્મને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કાંઈ. તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે હું કરવું એટલે હું, તમે કોઈ રાજા મહારાજા છો તમે કહો છો? મહારાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ. તો તમે પૂજન કરો તો ભાઈ જો એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય, એક બાજુ દુરીજન હોય, એટલે કઈ ઓલા દુરીજન ને મારી નો નાખવાના હોય. તમે ભલે દુરીજન હોય, અમે એમ નથી કેતા તમને કે તમે એના વિશે કઈ, પણ અમે તો તમે બીજાને શું કામ સલાહ દો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો તમે નહીં બોલવું એમ?
અરે ભાઈ તું નો કર ને ભાઈ, હું તને ભાઈ અમને શાંતિથી વાત કરું છું, આપણે એટલે શાંતિથી એ વાત કર ને. તમે અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે આ તકલીફ. હુકમ કરવાની નથી દાદા, હું તમને એટલું જ હોય કે કહું છું. તમે મને તમે કેવી રીતે કહી શકો મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું મારે ઘરે રહો સીમ માં રહો. અરે તમે ત્યાં લ્યો ને, સીમમાં રહ્યો, ગમે ત્યાં રહ્યો, અમે ઈ તમને બીજું એમ નો નથી ઈ કહેતા. મામાને મોકલીએ ભાઈ, તમે રહેવા દો. તમે તમારું કામ તો કરો. તમે અમારા તમારા ધર્મ ધર્મ વિશે વિશે ખરાબ કોકને ન બોલો, ગલકા અમે ખાલવા તમને ન આવે કહીએ. ભાઈ. તમે કોકને પૈયા લગડાવા આવો ને તમે તો કાલે ખીજડાની અમે- પૂજા કરાવો, તમે તો કાલે ના, પથરા ના, પૂજાવો. અમે તમને એમ નથી કહેતા કે તમે એની પૂજા કરો, તમે ન તો કરો, ઈ અમે મારા તમને ઘરે કહેતા અરે જ નથી. હું બરણાઈ ખાવડા મારું ઈ તમારે શું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે ઈ મારે તમારો પૂછવું કે પ્રશ્ન ન નથી, અમારે પૂછવું? હિન્દુ ઈ ધર્મ હું તમે નથી કેતો, તમે જે કરતા ભાઈ હું તમે નથી કેતો. તમે હિન્દુ ધર્મમાં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાઓ, એનું મને રહેવા દ્યો. તમારા ઘરની વાત મને ન કરો. હું તમારું કાંઈ પૂછતો નથી. સાહેબ, તો હજારો મંદિર છે, એ હજારો બીજી મંદિર વાત કરો માં મારે એકય મંદિરની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એકય મામાદેવના હજારો મંદિર છે તો સાહેબ. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડો ને ત્યાં કરો. તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાઓ બધા, આખું ઘર નમી જાઓ. મને હું કામ ગયો? હા, તો હજારો પણ મંદિર હોય એનો તમે વિરોધ- જોયા કરો. તમે વિરોધ કરો, અમે ઈ તમને મારો નથી પોતાનો પાડતા, પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે. મારે હું કરવું ઈ મારો પોતાનો રાઈટ છે. પણ તમે એ તો નથી કેતો. ભારતના હરેક નાગરિકનો આ બસ અધિકાર તો છે એની સલાહ કે મન નો દેવાની હોય. પોતપોતાનો- મેં તમને સલાહ દીધી છે. તો તમે અમારા દિવસ હું તો આ તમારી યાર વાત કરું યુટ્યુબ માં ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે, એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે. તો ઈ તો હા, મારો ચડાવો. પોતાનો અધિકાર છે. ઈ મારો ના, ના, પોતાનો સાહેબ. અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તમતરફ ચડાવો એ વિડીયો. તો એ કઈ ચડાવો પર તો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવ જ નથી. તમારો મામો કાંઈ હલી શકતો નથી. તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી. તમે હું કામ જોર કરો? તમે વિડીયો ચડાવો અને એના વિડીયો તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે શું કે મેં વિડીયો ચડાવશું, ત્યારે હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો, તમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને. તમે હું કામ જવાબ દો છો? મામામાં તેવ જ નથી એમ કહું છું. મામા તમે હોય ફોન કે ન કરો હોય, છો અમે- ઈ આ તમારા અમારી મામા આસ્થા સાંભળી છે. લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે? તમારા મામાને પૂછો છે. ઈ અમારે કાંઈ પૂછવાની ના ના જરૂર છે? મામાને તમે એટલું ફોન તો કરી હું મને બરાબર. નથી ખબર. હવે મારે આ મેં તો તમારા કયા સિમ નો સાંભળી લ્યો હે ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો છે. આ ટાવર ક્યાં ટાવરનું? વોડાફોન નું વાપરું છું, જીઓ નું વાપરું છું. આ ક્યાંનું કયું કાર્ડ છે? ઈ તમારા મામાને પૂછો છે ને. તમે ફોન તો આમ જ તમે કર્યો. ભલે BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ હું તમને બીજી કોઈ- વાત ન કરો. કોઈ તમારા વિશે- મામાને કોઈ- તો કોઈ આવી વિશે ડફનટું પૂછતો ને નથી. મને હું કેમ પરસા દેખાડો છો? અને તમે જે કાર્ય કર્યું કે શમશાનમાં તમારી દીકરીના લગ્ન કર્યા, ઈ એ વસ્તુ બીજી વાત સારી છે. કરો. ઈ મારી અમે- પોતાની મેટર અમે થઈ એ ગઈ. વસ્તુ- હું તમને એ નથી વિશે કહેતો. મેં કાંઈ તમને નથી કહેતા. તમે મારી વાત માનો, સાંભળો ન ભાઈ. માનો, એ સાંભળો. એ ઈ તમારો મારા પ્રશ્ન ઘરે છે. મારા ઘરે હું ઈ કરું. તમારો કોઈ હા, તમે બસ. કોઈ રાજા મહારાજા તો ઘરની નથી. અંદર જ રાખો તમે ને તમારા ઘરની વાતો કરો, બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલમાં ચડાવ્યું. આ સોશિયલમાં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કેમ ફોન કરીને અને તમે સાહેબ એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ બરાબર. એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે. કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધનું એ તો- કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે. પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ સાચી ન્યા છે. કણે હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવતા મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. આ મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારે અગરબત્તી કઈ બિસ્ટોલું ચડાવી કેવું હતું ને ભાઈ? રામોદ દેવ્યો અમદાવાદની અંદર નિકોલની અંદર ઈ ન્યા કડે ડફનેટું એ ભાઈ એ પરતા દ્યો માં. આયા મને દ્યો ને નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને આ તમારી સમય બમય નો આવે. ખોટા ડફનેટું કરીને કોકને ફરમાવોમાં આવી રીતે કોકા ખેલ કરોમાં. મામો એટલે કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુનો હોય વિરોધ કઈ નથી પણ કરતા, હું પણ તમે અમારા તમે ધર્મને ક્યાં મામાની વાત કરો છો? લાગણી સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે એક હમણાં કંઈક વિડીયો વાયરલ કર્યો છે. ભાઈ કેનો દીકરો ને બધું? કોનો મામો? ખીજડાવાળા મામાદેવ. ખીજડા વાળો? તમે એ વિશે બોલ્યા હતા ને. ઈ ખીજડા એટલે ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો કહો મને. અરે હું એમ કહું છું આ પણ મામો તમે કોઈ- તમે મામો રે કોનો વિડીયો દીકરાની વાયરલ વાત કરો એમ કહું. કોક- આ મામો રે કોનો દીકરો? ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો હવે નથી. તો યાર અમે તો ખાલી તો એટલું તમને જાણીએ પૂછું કે અમે છું એની કે સેવા તમે પૂજા વાત કરીએ. કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દ્યો ભાઈ ફલાણા ભાઈ નો છોકરો ના મામો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો નથી. તો તમે શેનું જાણો છો મને ફોન કર્યો? ક્યાંથી છે અમે આનું કાંઈ નામ તમે- મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક?
હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે એલા નિકોલ વાળો ફીજડા વાળો એ તો રોડ માં તો રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો કેના ગામનો મૂળાનો ક્યાં જિલ્લાનો આવ્યું ને સાહેબ, વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ ક્યાં ગામના હતા? મોરબીના હતા, એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પહેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયા. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. કેને ન્યા આવ્યા હતા? આહિર સમાજમાં. આયર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. ગમે એવા ગલકા ઉભા ન કરો. મલારા ભાઈ ની આવ્યા હતા, ઢીગડા ભાઈ ની આવ્યા હતા. અમે તમને બહુ બીજું કઈ તો કહેવા નથી માંગતા. તો મામાને એક કામ કરો, મારે તમે એક કામ કરો, તમે સાંભળી લ્યો, મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે, હું એની હારે વાત કરી લઈ. ન પડે સાહેબ, એનથી અમને કોઈ તકલીફ નથી. એમ નહીં, પણ મામા કાંઈ આ બરાબર આખી દુનિયામાં મામો પ્રસરેલ છે, તો મામા અહીં મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારી હારે વાત કરવા નથી સાહેબ. અમે એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. તો ખીજડા ને દઈ જાવ ને સાહેબ, તો તમે ખીજડો તો જાણવું છે ભાઈ. સાયન્સ એ ભગવાનને માને છે. એટલે ભાઈ એ મારે નથી જોવું, તમારી તમારી ભાઈ બધા ગેલકા તમે ઘાલો, મારે જોતો નથી એકે. એ લાકડા બધા તમારા માપના છે, તમે ત્યાં રાખો. અહીંયા મોટો હાંબેલા ઉભા થયા છે, એટલે લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનું અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના અમારે જવાબ તમારે જોતો મામાને જ મોકલો ને. તમે હું કેમ જવાબ દો? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે, મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે. તો એની અમે તમારે બેવું હોય તો સાહેબ કોઈ ધૂણતો હોય ને એને તમારે એ ધૂણતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ધૂણતો હોય મગજની બીમારી હોય, ઈ ધૂણતો હોય. આ ધૂણતો હોય, હમણાં સુરજ ભૂવો ધૂણતો તો હમણાં ધારાને લઈને વેચ્યો એને પૈયા લાગતો પાપમાં ભરા ભાઈ. ના ભાઈ, અમે એવા માણસો ને સુરજ ભુવાને પૈયા લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પૈયા લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવા એ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું, એ મામાનો ભુવો હતો, ધારાને માર નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું તો તારે કઈ દીધું ધરમ માર ગલકા ગાલવા. અરે સાહેબ, એનો પ્રશ્ન એનો બધાય પર રાખીને મારા ભાઈ, આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું તારો મામો બે બિસ્ટોલ ઉભ્યો ને મજા કરો ને, બીજે ની હું કામ માવડકી આણો. અરે સાહેબ, અમે તો તમને એટલું કહીએ મારે પણ મને હું કામ કે તું ભાઈ મારે, અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી, હું તમને ઓળખતો નથી, તો મારી એને હું કામ વાત કરો? મને હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો મેં તમને પૂછ્યું નહીં. તમે હું તમારા ધર્મ તમારી બધો તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પૈયા લાગો, બિસ્ટોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર ચડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે મેં તમને કીધું હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું એ ચડાવે દાદા. વાત કરો છો તો તમારે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ ઈ દેવને મારે સમજો ને, તારે મારા બાપા હારે વાત કરજો, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેની હારે વાત કરવી તું અત્યારે મારી હારે વાત કરે, મામાને મોકલ ને ભાઈ. એનો સમય આવશે એટલે તમને જવાબ એ સમય મારો આ પણ તો હું જેથી સમય આવે ને તેથી મોકલજો ને. તારા મામો પર્સન થાય તેથી મને લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવો તોય પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તોય પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ તો સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને ઈ તાત્કાલિક મામા છે. આમાં કાંઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે છે. ઈ તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો. ઓય તમે ભાઈ તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કેમ કે એમ કહું છું ભાઈ, ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું ને તો મારે ભાઈ મારી વાત સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી છે? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાનું હું કામ તમે શાંતિથી કરો છો? તારું કરી ખા ને વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો? ઓય કે ભાઈ ઈ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ, હું ધર્મ હારે સમજી લે. તું હું કામ ઠેકડા મારે? તારા ધર્મને મોકલી દે, તારા મામાને મોકલી દે, તારા મામી હોય એને મોકલી દે. તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાયા પડ્યો છે? અને આ મામાના ઘરે મામીનું નામ શું છે? મામીને મામી જ ન હોય કે હોય ઈ મને હવે યાર હું કહું છું, આ મામા આવડા બધા ભાણિયા પેદા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા તો મામીનું નામ શું છે? મામાના ઘરે મામીનું નામ છે.
હે એના અનેક એમ ભાણિયા હું છે. મામાને અટણ મામીની વાત કરું. મામી આને મામી મામાને હોય કે નો એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ, હું એમ કહું છું. તો કોઈ જો વસ્તુ મારા મામા છે ને, ક્યાંથી મારા આવ્યા, મામા એનો જન્મ સાંભળી લે ક્યાંથી ભાઈ, તમારું નામે મને દીધું નથી. તમે તમારું નામ તો અરે કીધું મારું નથી. નામ મુકેશ વાઘેલા છે. મુકેશભાઈ વાઘેલા ભાવનગર થી. હા હા મુકેશભાઈ, એટલે તમે તમારા મામાને ને મામીને બેયને પગે લાગો અને મને રવા દ્યો. મને મામાને મોકલતા નહીં. મામો અહીં ડફનટ થઈ જાય, એના સકરડા ભરડાઈ જાય. એટલે ઓલો અટાણે તમારે ત્યાં કણે કઈ ગેરમાં કામ કરતો છે ને મામો, એ આ રોડો સાઈડ છે ડફનટ થઈ જાય. ઈ ડફલેટ નો થાય ભાઈ. પણ તો નો થાય તેને મને બતાવો. હાલો ક્યાં છે મામો, ક્યાં છે? મામો તમારે સાંભળે છે? ખીજડે સ્પીકર રાખો. હાલો હું એને યાર વાત કરું કે મામા તું ક્યાં છો? કાંઈ વાંધો નહીં સાહેબ. ના તમારા મામા મઠમાં બેઠો છે, એને ફોન કરો ને એને સ્પીકરમાં રાખો, હું વાત કરી લઉં. મામાને દ્યો ફોન. અરે એ તો મામા આવશે અને મારા ભાઈ એ તમે જે વાત હવે કરો છો ને, તો અટાણે મામાને પૈણમાં આવતો હોય તો પૈણમાં લઈ લ્યો, મને વાત કરાવો. હાલો અમે કોઈ દી ધૂણિયા નથી ને તો ધૂણિયાની પર અમે તો વિશ્વાસ મને નથી મામા કરતા હારે મારા વાત ભાઈ. કરાવો કે મામી હારે કરાવો. હાલો મારે મામો નો હોય પણ મામી તમે હોય. અમારી આસ્થા અને લાગણીને હું દુભાવો તમે છો જ નથી એટલે કહેતો અમે ભાઈ. જો તમને હું તમને કહેતો નથી. તમે અટાણે મામો ને મામી બે લેવા છો તો ક્યાં ગામના છે મને કયો. તમને દુઃખ થયું હોય તો પોલીસ સ્ટેશન વ્યા જાઓ. મેં તમારા ઘર વિશે વાત કરી નથી. હું તમને ઓળખતો નથી. કઈ મામી ને કીનો મામો મારો બાપ જાણે. મારે જરૂર નથી એ કઈ મામી ની મામાની. તમારે જરૂર નથી તો ભાઈ અમે ક્યાં તમને કહીએ કે તો તમારે તમે જરૂર છે? અટાણે મામાના પરસા બતાવો. મારે એ કઈ જોતો નથી. તમારા ઘરે કઈક તૂટ્યું હોય છે તમારે પરસો જોઈએ. મારે હું જ પરસો દઉં છું. તમારે કયો જોઈ છે? મારે કાંઈ જરૂર આ નથી. મામો મારા જીવતો બાપને દે જ ઘણું પરસો. છે તમારે ભાઈ. કયો જોઈ છે? મારી હાથ પેઢી બેઠી ખાય ને એટલું મને મામાને ને એ મારી કામે કુળદેવી ગયા દીધું હોય છે. ભાઈ બધા. તમારા બાપુજીને પૂછજો, બધા ઊંધા માથા કામે હા, કર્યા ભલે હોય. કામે ગયા હોય કે નો આ ગયા હોય, બસ મારી ત્યાં મામો નો કુળદેવી થઈ દીધી છે. જાય એને હારું ઝાડવું સીધું નથી. એ મારે બિચારો નોકરી ખીજડો કરવાની સોચ્યો. જરૂર નથી. સાંભળ્યું ભાઈ? એ ભાઈ નોકરી કરવાની મારે જરૂર નથી. મારા મામો રહ્યો ને એ મારા ખીજડે સોચ્યો છે. આગા પાછો થઈ કો નહીં. એ મારો ભાઈ ક્યાંથી કરોડપતિ બનાવે. એ તમે આવા ગલકા ગાલીને માણસોને ભરમાવોમાં. અમે અને ઈ કોઈને જો તને ભરમાવતા નથી મારા હાથ ભાઈ. પેઢીનું દેતા હોય તો મને આ પરસો દે ને. મારા છોકરા કેટલા કયો છે મામા ને મામી ને પૂછો છે. અરે તમારે 50 છોકરા હોય તો અમારે એના શું પર ફરક તો પડે તારા ભાઈ? મામા ને પૂછ એમ કહું છું. દેવ ને પૂછે. મારા બાપા એમ કહું છું મારે કેટલા છોકરા છે. મામા ને મામી ને પૂછો છે. તમને કાંઈ ખબર નથી મારા છોકરાની ખબર નથી, મારી ખબર. અને કાંઈ મામા ને મામીઓ લઈને નીકળી ગયા છો રોડ માં. એના વિશે બોલ્યા હતા એટલે અમે તમને એ ફોન મારો કરીને મામો મેં તમને છે કીધું. ભાઈ. એ મારો મામો ને મારી મામી બે છે ને એની વાતો કરું છું. મારો મામો ને હા, મામી એની બે તો- ખીજડે બેઠા છે. ઈ અરે, ખીજડે હગો નો બેઠા મામો ભાઈ, તો એનું નામ પાડીને નો બોલતા. કેના? તમારા મામાનું મામીનું નામ દઈને હા બોલો. ભાઈ એટલે કયો અમને કાંઈ કયો વિરોધ નથી. એટલે કયો અને તમારો કયો મામો? અમારે ખીજડે બેઠા ની મારા તો મામા ઈ છે. ખીજડે બેવા દે ને. ઈ તો અબુ જલીલ કેદું નો મામા બેઠો છે, છે. અબુ જલીલ એ મામા, ઈ અબુ મારી જલીલ હાથ મામા. પેઢી થી મેં ખીજડે જોયો ત્યાંથી આગો પાછો નથી થઈ એકો. ઈ થયો હોય કે નો થયો પણ તો અમને જીવનમાં ઈ કંઈ એને દુઃખ મારે પડવાનું સમજવાનું છે. નથી. ઈ તમારે થોડો છે. આ તમે કઈ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો તો કોઈના બાપનો નથી. તો ઈ મારે ખીજડો અને જીસીબી કોઈના મારા બાપનું ન્યા નીકળ્યા નથી. ખીજડા જ ઉભા છે. મેં તો બધાય કટવી નહીં ગામડા જીસીબી મારીને. તો ઈ કહું હા, ખીજડો કોઈના બાપનો છે? ખીજડો ઈ એક બધું ઝાડવું છે. કઢાવી નખાય ભાઈ. હે? બધું કઢાવી નખાય, અમે કાંઈ ના જ નથી પાડતા. તો તમે ખીજડો હું કઢાવી મને નખાય. ખીજડાનું ગલકું ભાંગો. મારે ખીજડો એક ઝાડવું છે. હા, ઝાડવું છે તો કાઢી નખાય, અમે ક્યાં ના હવે તો પાડીએ? તઈ હું તમે ખીજડા વાળાની વાત કરો. ખીજડા વાળો હોય તો મેં મારા ત્યાં કેટલાય કાઢ નાખ્યા. તો ખીજડા વાળો દાડો ન પડ્યો. ઈ તો ઘણી જગ્યાએ કાઢી નાખેલા છે સાહેબ. તમે એક તઈ નહીં, તો અનેક મારે જગ્યાએ કે કાઢેલા તઈ છે. કયો પીળા કલર નો નડતર ખીજડો હોય- આવે. આ તમારો નડતર ખીજડો હોય ને ક્યાંથી કે બધું મામાએ નીકળી કઈ જુદો કાઢ્યો છે? નડતર હોય ને રોડ ઉપર તમે મંદિર હોય ને શેના તો રોડ માટે ઉપર ફોન મંદિર કર્યો છે? ઈ કયો માણસો તમારે કાઢી નાખે અટાણે. ઈ છે. બીજી એનો વાતો અમે કરો કોઈ માં. વિરોધ કરતા નથી. સરકારને નડતું હોય તો બધું નીકળી જાય પણ તો સરકારે કોઈ પછી એવો ઈ કાયદો મામાને નથી કર્યો સરકારને જોવાનું કે છે. તમે કોઈ રહેવા દ્યો. દેવસ્થાનનું અપમાન કરો. હું કોઈ દેવસ્થાનનું અપમાન કરતો નથી ને. હીરો બનવાની કોશિશ કરો માં. તમે તમારું કામ અમારે કરી હીરો ગયો. નથી બનવું ભાઈ, અને હા. અમારે ફેમસ નથી થવું. ભાઈ એમાં ફેમસ થાવ. આમાં ફેમસ ક્યાં તમારે થયા જેવું? તમારા બુદ્ધિ જ નથી. તમે બાકી હું ફેમસ તમારે થાવ? યુટ્યુબમાં ફેમસ થવું હોય એ તો ભાઈ મહેનત મારે કરો. ઈ તો પોતાના વિચાર શ્રેણીથી ફેમસ થવાય. એમાં કઈ ખીજડાથી ફેમસ ન થવાય ને તમારા મામાથી ન થવાય. ઈ તો ઈ તમે આપણી પોતાની વાત છે. વિરોધ કરો છો, આ એટલે મામો તમે રોડ માં famous લઈ આવી. થાવ, મામો બાકી આટણે. મહેનત કરીને ફેમસ થાવ તો ફેમસ એ ભાઈ ઈ મારો પોતાનો પ્રશ્ન છે ભાઈ. એ મારે ઘરે મહેનત કરું. અમારે ઘરે અમે ડીસા કરીએ. તાર જોવાનું નથી. અરે ઊંધા થઈને આ dance ભાઈ કરો ઈ ને, અમે પછી ક્યાં ના પતન. પાડીએ? હું તાર ઘરે તારું પૂછ્યું તું શું કરે છે? તું ડારિયા સિંગ રેવડી વેસવા આવ્યો છે ને? મેં તને ક્યાં કીધું ભાઈ તું આ કરી એમ? ઈ ઈ તારો તો અમે પોતાનો મોકલવી. પ્રશ્ન. મારા ઘરે 50 જણાના કામે રાખવું એટલી ઈ સવડ છે ઈ મારા. અહીંયા કોઈ દે 50 જણાને કામે રાખતો હોય મામા હોય. કાકા તો ધીરુભાઈ અંબાણી ની બધા મામા ને ધજા ઉછળવા ન ગયો. ઈ બધા ધીરુભાઈ ગેલ હાગર્યા હોય. ફોનાનું એ કોઈ સાંભળ. એ મતલબ ભાઈ નથી. એ ઓબીસી સિવાય કોઈ આ દેવી દેવસ્થાનમાં પડ્યા નથી. એસસી એસટી ને ઓબીસી આ ત્રણ કોમ જ આમાં હલવાની જ. બાકી કોઈ ધીરુભાઈ અંબાણી ના કેમ? કોઈ મોદી સાહેબ આવ્યા ને આગળ ઉભા રહ્યો, ચડાવવા. એક મિનિટ. હા. તમે કયા સમાજથી છો સાહેબ? એ તમે કયા સમાજથી છો? હું તો ઊંચી સમાજમાંથી આવું છું.
એટલે ઊંચી સમાજ એટલે કઈ ઊંચી સમાજ? મહાપુરુષોની સમાજમાંથી આવું. ભક્ત બીજ મહાપુરુષો પલટે એટલે નહીં, કઈ? ભક્ત બીજ પલટે કઈ? નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. અમારે ત્યાં સંત અને મહાપુરુષો જ પેદા થાય. અમારે તમારે ઘરે આવા ખીજડા વાળા નામઠામ વગેરેના એવા અમારે ઘરે નો પેદા થાય. સંત તો અમારા ઘરે પેદા થયેલા નો થાય, નો ખીજડા વાળો કઈ હરકી વાત નામઠામ વગેરેનો આધાર કાર્ડ વગેરેનો માણસ એલા કે કોઈ દી એ મારા ભાઈ આવી વાતો કરો માં ખટારાના ખટારા જ થાય, ગધાડાના ગધાડા જ થાય, સંતના સંત જ થાય. તમે એ સંત વાત કરો છો તો વેલનાથ બાપુ વેલડિયું હોય, આ વેલડિયું હોય કઈ નાગણ વિયાય તો એના ઘરે નાગના જ જન્મ થાય, કઈ ન્યાકણ સિંહ ના જન્મ નો થાય. કેમ કે કુળ જ એવું છે. કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની, એના ગયું નહીં મુખડા કેરું ઝેર કે ચંદન ને સુખડે એને શું કરે? કેમ કે નાગણ ના બચ્ચા કહેવાય. વેલનાથ બાપુ છે નાગણ નું બચ્ચું છે. તો હોય બીજી વેલનાથ બાપુ માં તારી ક્યાં હરખામણી કરે મારા ભાઈ? કોલસાની આની વાતો કરીમાં બગલા હોય માછલા તમે એમાં નો આવો ભાઈ. એ માથા ઓઢમાં એ ભાઈ એ માથા ઓઢમાં ઈ વેલનાથ બાપુ ના ખીજડા વાળા ભેગા કરીમાં તારામાં ફેર છે. તું અટાડવા કોણ એવો ખીજડા વાળા વેલનાથ બાપુ ની વાતો કરે? વેલનાથ બાપુ છે, ઈ મામો નથી. તું મામા ને નાના હરખા કરીમાં મામો જુદો આવે. અરે ઈ અમારા સંત અમારા કોઈ ભાઈ અટાણા સંત ની વાતો કરીમાં વેલનાથ બાપુ અમારામાં આવે તારામાં નો. તું તો મામા મામી વાળો છો. તું મામા મામી વાળો સંત માં ક્યાંથી મારા ભાઈ વાતો કરે? તમારામાં કઈ રીતે આવે? હવે અમે સંતની પરંપરામાં આવી કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. આ ભક્ત ની વાતો કરી છે. તું મામી મામા ને લઈને આવ્યો, તારી ગતિ કઈક જુદી પડી મારા ભાઈ. અને તમે કયા સમાજમાંથી છો? તમારામાં આવ્યા? અમે સંતની પરંપરામાંથી આવી. એમ નહીં, સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે સુરતાને શબ્દ ના. એવું મારે કાઈ બીજું બધા મામા ખીજડા વાળાની વાતો કરીમાં. ખીજડા વાળાની વાતો નથી અહીંયા ખીજડાની વાતો નથી. અહીંયા ઝાડવાની ઢોરની પાડા પાડિયુંની વાતો નથી. મેલડીમાં વિહત મેલડીમાં પાડો પૂજાય છે તો પાડો પૂજે તારું શું વરે? ના મારી વાત પેલા સાંભળો. તમે સંતની વાત કરો છો તો વેલનાથ બાપુ કયા સમાજમાંથી? વેલા સમાજના નો હોય તને ખબર જ નથી. સંતની પરંપરા અલગ આવે. ઈ નાદનો વિસ્તાર છે. તું ક્યાં ડીંડક કરે મારા ભાઈ? સુવાળિયા કોળીનો દીકરો એ રેવા દે સંતની જાતિ નો હોય. કને કાઈ ખબર નથી. આજે કરી લાકડા આવી તું તારી પાસે રાખ. માર ન જોતી કોઈ દી સંતની જાતિ હોય? સંત કોઈ દી નો હોય. સાગર નો કોઈ ઉપમા હોય? સાંભળ ભાઈ, સાગર ની ઉપમા હોય. સાંભળ સાગર ની ઉપમા હોય. સાગર ક્યાં ગણાવે? જે સાગર માં ભળી ગયા એની વાતો કરે છે. નદીઓ નાળા છેલ્લા હોકળા કાઢીને ઉભો, જેને સાગર ની ઉપમા હોય. હા ભલે સાગર. હા તો એમાં કોળી છે ફલાણું, એમાં કોળી જાતિ જ નો આવે. જન્મેલા તો છે ને કોઈ કે જન્મેલા. ઈ સંત ની પરંપરામાં આવે. કહું છું ડીંડા ઉભા કરીમાં. તું મામા મામી માં રતના નો ખબર હોય. મતલબ એમ છે મામા મામી વાળા નો ખબર પડે. આ મામા મામીઓની કામ નથી. આ સહી સંતની પરંપરા છે. અરે સંતની પરંપરા છે. સંતનો સ્વભાવ છે એવો જેને જનતાની ગોદના જેવો. સાહેબ માના ખોળા જેવો સંતનો સ્વભાવ. હવે ખીજડા વાળીના પાડા વાળીના ઢીકડી વાળી એમને આને કાંઈ લેવા દેવા નથી મારો ભાઈ. હું તો પડ્યો પૈયા લાગ ને ઈ કર આ રવા દે. એમાં ધૂપ ધુવાડા કરીને ગુગળના ગાંઠિયા અગરબત્તીઓ કર. આ વાત આગી જુદી પડી મારા ભાઈ. અરે મારું કહેવાનું સાહેબ એમ છે આ જુદી વાત પડી છે મારા બાપા. તું કઈ ખોટી ખોટા મને આ બધું ક્યાં ગલકા ખાલે? ગલકા ખાલવાની વાત ને. તમે જે મારે એક તારું લાકડું જોતું નથી. તારા હાંભેલા બધું તારી પાસે રાખ. મને સલાહ દેમાં મારે જરૂર નથી. કોળી સમાજમાં એ સમાજના નો હોય એ અમારામાં આવે. સંતની પરંપરામાં આવે, તમારામાં નો આવે. તું ખોટું ડીંડક કરીમાં. ઈ જાતિમાં નો હોય. સંત હોય જાતિના નો હોય. તો ઠાકોર સમાજ એને હું લેવા પૂજે છે? એલા બધી સમાજ પૂજે. હું ઠાકોર સમાજ પૂજે. તું રવા દે ને કહું તને કાંઈ ખબર નથી. જે સાગર હોય એ સાગર હોય ને એમાં ગાંડોય પાણી પીવા જતો હોય ને સજન નહીં જતો હોય, મોરારી બાપુ જતા હોય ને આસારામ બાપુ જતા હોય. ઈ સાગર હોય ને બધા પાણી પીતા હોય. ત્યાં તારી વાતો ન કરવાની હોય. ના સાહેબ. હા ઈ ઠાકોર સમાજ પાણી પી. સાગર પાસે જાવ તો કે ઠાકોર જ પીએ કે બધાય પીએ કે? અમારા સુવાળિયા કોળીનો છોકરો ઈ બીજી વાતો કરીમાં. ઈ જાતિ ઉભી કરીમાં. જાતિ ઉભી કરીમાં. એ ભાઈ જાતિ ઉભી કરીમાં તારી પાસે રાખ. ઈ માર તારી આધાર કાર્ડ ન જોતું. જાત વિવાદ ની વાત નથી. તમે તો ઈ બધું તારી પાસે રાખ કહું છું. એ ભાઈ હા તું તારી પાસે રાખ. તારા બધાય પરસા તારી પાસે રાખ. તારી જેટલી વાત રહે તારી પાસે રાખ. કેમ કે અમારે જોતી નથી. તું મામા મામી વાળો છો એટલે મામા મામીઓની વાતો કર. તું આ સંતની પરંપરામાં ઉતારમાં તને કાંઈ ખબર ન હોય ઠોઈ કે ઠોઈ કરીમાં. તું બે તારી તલવા કરવા ઘડી કાંઈ તો વેલનાથ બાપુની વાત કરે, ઘડી કાંઈ મામીનું ઊભી કરે ને, ઘડી કાંઈ મામાનો ઊભો કરે ને, ઘડી કાંઈ ખીજડાનો ઊભો કરે ને, ઘડી કાંઈ મેલડીને કાઢે ને. તું ડીંડક્યો કહેવાય એટલે તું એમાં પડીમાં મારા ભાઈ. તું સંતની વાતોની બીજી કરીમાં તારા મામા મામી પૂરતી કહે. તે ફોન શેના માટે કર્યો છે? તમે સંતની વાત ઉખાઈ. મેં તને કીધું કે અમે એમાં આવીએ. એમાં આવો તો કાંઈક સમાજ હશે ને તમારો? હે
હા અમારો મેં કેમ સમાજ કીધું અમે કે હું કોળી સમાજમાં છું? એ અમે કોઈ અમે મેં ક્યાં કીધું તમે કોળી સમાજમાં સમાજ છો? વગર અમારે છો? સમાજ વગર છો? નહીં, હું સમાજમાં આવું પુરુષની જાતિ છે મારી. પુરુષની જાતિ તો હુંય છું, પુરુષ જ છું, મરદ જ છું. તું તો ભાઈ 50 જણા કોળી આવ્યા હોય તો જવાબ સમાજમાંથી. દઈ દઉં. ના ના ના, વચ્ચેથી એમાં નીકળી તારી જાઉં, પાસે ભાઈ હો. મામા મામી વાળા પાસે કાંઈ ન હોય. મામાના ના, પગે મારા લાગ ભાઈ તો ખીજડે એવો વ્યોદા કાબો- ખીજડો એવો જવાબ દે. કાબો લેવો અહીંયા તો હોય ને, જીવતા ને તોય અમને મંજૂર છે. અમે સાહેબ ના નથી પાડતા. ખીજડાને પૂછી લે ને, તારા મામાને પૂછી લે હું કઈ સમાજનો છે એને પૂછ ને. તમે ત્યાં જઈને વણકર અગરબત્તી સમાજના કર. છો, સાહેબ. હે મારી વાત સાંભળો, તમે વણકર સમાજના છો. એ હું ના જા નથી ને પાડતો. કાકા થઈ, તને કાંઈ ખબર નથી ક્યાં ટીંગ ટીંગ કરે છે. કાકા રવા દે, જાતિ કોઈની ખબર નથી, તું ઠોકમાં, હું એમાં નથી આવતો. હું મહાપુરુષો બાબા સાહેબની વાતો કરું છું, કાશીરામ સાહેબની કરું છું, સાવિત્રીબાઈ ફૂલેની કરું છું, જ્યોતિબા ફૂલેની કરું છું. હું ઈ માલી સમાજમાંથી આવ્યા છે. હું મહાપુરુષોના કેટલા સંતો થઈ ગયા એની વાતો કરું છું. અમારી જાતિ જ ન હોય દાદા, તમને ખબર નથી. તમે કઈ જાતિમાં છે એનાથી અમને કોઈ વાંધો નથી, પણ અમે તમને ઈ સાહેબ તમારે એટલું વાંધો હોય કહીએ તો તારે છીએ પોલીસ કે સ્ટેશને તમે જવાનું ભાઈ. તમે ઈ પોલીસ સ્ટેશને જવાનું હોય, મને ન કહેવાનું હોય. ઈ પોલીસ સ્ટેશને વ્યા જાવ. પોલીસ સ્ટેશને અમારે નથી જવું. ના બસ, તો બીજું કઈ લાકડા ઉભા કરી વાત ન કરો બસ. એ મારે એ હું બધી કરી, જો તમારી યાર વાત કરીને એ બધી કરી. મારો કોઈ બાપ નથી મને સલાહ દે એક કે તું મને દબી એક. ના, અમે દબાવવાની વાત જ તો નથી તું કને મારે આટલું નહીં બોલવું એમ તો તું કે મારા ભાઈ તું શું છો તું મને અમારા ધર્મ વિશે વાત કરો એટલે છો ને. મેં તને ઓળખતો નથી, મારે તારા અમારી ધર્મનું કામ જ આસપાસ નથી એમ તો તોય બીજી વાતો કરે. હું તને ઓળખતો નથી, તાર ધર્મને ક્યાંથી ઓળખું? તું તાર ધર્મ બે તાર ઘરે રહ્યો ને મને હું કામ મારે એટલું બધું ધર્મ લાંબુ હું કામ કરે છે? હું ક્યાંય રહું છું? તારા ધર્મને તાર ઘર પૂરતું રહીને મને આગળ હું કામ બતાવે? ધર્મ તારે ઘરે રાખ, તારી પાસે રાખ, તારા કુટુંબમાં રાખ, મને હું કામ ગાલ કરે છે? કુટુંબ ને વચમાં કોઈ પણ તો મને ક્યાં બતાવવા આવે છે એમ કહું? તારા ધર્મને મને હું કામ તું દેખાડે છે? મેં પૂછ્યું તને ઘર ઈ બધું આપણે એ તમારા ઘરે રાખો એમ કહું છું હું. હા પણ તે ફોન કર્યો તો હું તને કહું છું, મેં તને ફોન કર્યો છે? ભલે મેં ફોન કર્યો, હું ફોન કરીને મને હું કામ ભાઈ મારી વાત, તારા મામા ને મામી ને તારી પાસે આવીને મને હું કામ બતાવવા આવે છે એમ કહું? મેં જોયેલા તો તમે એની વિશે હું લેવા બોલો? લઈ તો મારો પોતાનો પ્રશ્ન છે, તારો છે. ઈ મારે બોલવું, મારે હું બોલવું, સાંભળ મારે હું બોલવું તને પૂછીને બોલવાનું. મહારાજાની વાત નથી તો તું હું મને કહેવા માંગે? મારે હું બોલવું તું મારો બાપ છો કોઈ? તું મારો બાપ છો? મારે હું બોલવું? અરે મારા બોલવા માટે તારો અધિકાર છે, મારે હું બોલવું? તમારા પપ્પા જે હોય એનાથી અમને તો ભાઈ બેને મારા ભાઈ તો મને બોલવા માટે તું કેમ રોક લગાડે? ઈ મારે પોતાનું જોવાનું છે અને હું પોતે કઈ બીજું બોલતો હોય પોલીસ ને જોવાનું, તારે ન જોવાનું ભાઈ. મારે હું બોલવું? તું કઈ કિંગ નથી. વિરોધ નથી ઉપાડતો તો તું મને બોલવા માટે કેમ પ્રતિક્રિયા? એમને મારે હું બોલવું? તું કોઈ રાજા છો? તું રાજાનો કુંવર છો? તું કોક ને કહીશ કે આવું શું કામ બોલે છે? તો તું મને સલાહ દે. મારે હું બોલવું એની તું હું મારો ધણી છો? તું મને બોલે ભાઈ કે મારે આટલું જ બોલવું? હું તારા ધર્મને જ ઓળખતો નથી, તને ઓળખતો નથી, તને ક્યાંથી દુબવું? ઈ મારો વાણી સ્વતંત્ર છે, મારે હું બોલવું, મારા મામાને કેવું મામીને કેવું ઈ મારો પ્રશ્ન છે, ઈ તારો થોડો છે. તમારા મામી મામાને તમે હુજે કયો? અરે હું ખીજડા વાળાને કહું તો એ મારો પ્રશ્ન. મારે ખીજડા વાળા અરે મારો વાંધો હાલતો હોય તો મારો અંગત મારો વાંધો હોય તો તમે ખીજડા જઈને ચપ્પલ ખાકરી પણ એના વિડીયો ભાઈ એ તો ના પણ ઈ મારે હું કરવું ઈ તું મને નો કહે. મારે ખીજડા વાળાની યારે બતો ભાઈ આવી ઈ તારે નથી જોવાનું ભાઈ. ઈ યુટ્યુબ રેની મામાની ચેનલ નથી. આ યુટ્યુબ રેની તારા મામાની દીધેલી નથી, ફેસબુક તારા મામાની દીધેલી નથી, આ જે બધું રહ્યું ની તારા મામાનું દીધેલું નથી, બધું વિજ્ઞાન ને સરકારે દીધેલું છે. ઈ મને સર સલાહ નો દેવાય ભાઈ. હું તો તમને એમ કહું છું મને કઈ કહેવાય નહીં. તારે મને તું ભાઈ હું છો એમને તું મારો હું કિંગ છો તું મને કહેશ? કિંગ ની વાત જ તો પણ તું મને હું કેમ કહેશ એમ કહું? હું કોઈ તારો ઘરનો મેમ્બર છું? હું કોઈ તારા તું તારે મારા માસી નાતો છે તો ભાઈ તું હું કેમ મને સલાહ દે? અરે અમારે હોય નહીં ભાઈ. તો મારો સાંભળ તો મને હું કેમ સલાહ દેશ એમ કહું? તારે મને અધિકાર, તારે મને સલાહ દેવાનું હું જરૂર? હું મારી ઈચ્છા સાંભળ, કાયદા વિરુદ્ધ સાંભળી લે ભાઈ, કાયદા સાંભળી લે. હા ઈ હું બોલ્યો તો હજી બોલું જ છું ને. ક્યાં બંધ થઈ ગયો? તે મને પૂછ્યું તું તને પગે લાગ્યો? હું તાર મામા ને મામી ને પગે લાગ્યો? હવે એવા મારે એની ક્યાં જરૂર છે? તું મને આ દેખાડવા આવ્યો છો? ઈ તારી પાસે એને તમારી ક્યાં જરૂર છે? કોઈ કહેજે હવે અમારે અમે હું તારી ગોળે આંધળા થઈ ખીજડે છે ને અગરબત્તી ના ટૂટા ખોઈ ઈ તું ખોઈ માર નથી ખોવા મને સેરા દેમાં. હા ભાઈ ક્યાં આતર સડાય ત્યાં ગુલાબ ના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય, બાકી મને રહેવા દે મારા ભાઈ, મને જીવત શાંતિ. એને એની કોઈ જરૂર જ નથી. ઈ મારે જરૂર, મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં? તારે જરૂર હોય તું જા, એને જરૂર હોય તું જા, તારી તો એને જરૂર છે ને? કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર એમને તારા મામા ને તારા બે ને તો મેળ છે ને, તો તમે બે મેળ માર્યો ને મને હું કામ સલાહ દેશ એમ કહું? તો તમે એનો વિરોધ હું લેવા કરો? ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો, તારો છે. ઈ મારો કોઈ કિંગ છો? ઈ મારી બાયડીએ મન કહેતી નથી, તું હું છો ભાઈ?
એ તો એને ખબર જ છે કે ભાઈ તમારો મગજ મુકાઈ ગયો છે. એટલે ભાઈ ઈ મારા ઘરને જોવાનું છે, મારા બાપાને જોવાનું, મારા છોકરાને જોવાનું. તું કોઈ મારો છો? તું મારે કાંઈ ઠાસ છે તું મને સલાહ દે. મારે મુકાઈ ગયો ખાધો છે, મારા ઘરની મેટર છે. તું હું કામ આટલી બધી પીડા કરે છે? તારા મામાને મોકલ, ઈ જોઈ લે. તારા દેવ હોય એને મોકલ, ઈવડાઈ જોઈ લે. તું તારે મારો ભાઈ ઘર પરિવાર બેહીને તારું કામ કરી. હું તો તારા ઘરનું ધ્યાન રાખને, મારું રાખમાં. મારું ઘર ના નથી રાખતા. તું હું કામ મારી પીડા કરસ? હવે અમારું ધ્યાન રાખવા વાળો બેઠો છે. એ તારે બેઠો જ ને કે મને હું કામ કરે? તારે બેઠો જ તારું ધ્યાન રાખવા બીજા બેઠા છે ને મને આબર તારા ધણી કોક બીજા છે ને મને હું કામ તું રહે? આયા તો અમે અમારા ધણી છે, અમારું ધ્યાન રાખવા વાળા કોઈ નથી. અમે પોતે અમારું ધ્યાન રાખી છે, તારું ધ્યાન બીજા રાખે છે. હવે તું કોક ને ત્યાં લોટ માંગવા જઈને દાતાર થવા આવ્યો છો, રાખને મારા ભાઈ. કેમ કે તારું ધ્યાન બીજા રાખે છે. હા ભાઈ, અમારે તારું ધ્યાન બીજા રાખે. કેમ કે તું તો મગજ મેટ તો તું કહું, અને મારું તો હું પોતાનું ધ્યાન હું રાખી શકું. હું પોતે મારી આત્માથી બધું કરી શકું છું. તો હું મહાન કે તું? તારું તો ધ્યાન બીજા રાખે છે. જેનું ધ્યાન બીજા રાખતા જે ગાંડી હોય એનું ધ્યાન રાખવાનું હોય. હું ગાંડો નથી, હાજો છું. મારે પોતાનું રક્ષણ હું પોતે કરી શકું છું. મારા પોતાની વાણી હું પોતે બોલી શકું છું. મેં તને કીધું મારે ભાઈ મારે શું કરવું? કાગા ઈ નમઈ બીજા ઈ આ નહીં. જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય ની વાતું ન હોય કે હર બચાને કાગડા કાંઈ આને ત્યાં હરિયે કુંજરડા ફરતા હોય વાતું કરે. તારા ઘર પૂરતું ઘર મારા ભાઈ. જ્યાં ગંગાજી હાલી જતી હોય ને ગાંડાઈ પાણી પીતા ને સંતોય પીતા હોય, એમાં તારે ઉપાધિ ન કરવાની હોય. ત્યાં માણસ આ દામો કોણ જાતો ત્યાં માણસ હાથ પાણી લે છે અને બિચારા શરણામાં ભરી જાય છે. ભરી જ જાય છે. બસ તો એ બે કામ હાલતું હોય ત્યાં. બાકી તું સજન થઈને મોટો સંત થઈને નીકળમાં ને કોઈને જ્ઞાન બાઈટમાં ઈ તારી પાસે રાખ. તારા મામાને તારી પાસે રાખ, તારી દેવીઓને તારી પાસે રાખ. મારે કોઈની જરૂર નથી. મને હું કામ ફોન કરીને તું આ બધા લગડા બતાવે છે? લગડા બતાવવાની વાત નથી. તમે તમારી લગી તંત્ર રાખો. કોઈ કે મારે એલા ભાઈ મારે શું કરવું એ મારો પોતાનો પ્રશ્ન છે, તારો નથી એમ કહું છું. તું હું કામ આટલી બધી પીડા કરે છે? મારે શું કરવું મારી પીડા તારે ક્યાં કરવા જેવું છે એમ કહું છું. મારો પરિવાર બેઠો છે, ઈ કરશે મારી પીડા. પરિવાર હોય તો તારે ઘર પૂરતી કરીને મને હું કામ સલાહ દેવા હોય? મને કે મારે તારી સલાહ જોતી નથી, મારે તારું જ્ઞાન જોતું નથી, મારે તારો મામો જોતો નથી, મારે તારી મામી જોતી નથી, મારે હું કામ તારો ખીજડો જોતો નથી, પણ મને હું કામ ગલકા ઘાલે છે એમ કહું? ગલકા ઘાલવાની તમને ક્યાં? તું અઢાર સલાહ તો દે. હું તમને ખાલી કહું છું, તું શું છો મને કહે? તું મારો કોઈ થાસ છે તું મને સલાહ દેસ? અરે તું મારો કઈ નથી થતો. તો મને શું કર કરે? ફોન તો તે કર્યો, મેં તને ફોન કર્યો. હું તને ઓળખું મારા ભાઈ? હું તને નથી ઓળખતો ભાઈ. તો તું હું કામ તો ફોન કરીને મને સલાહ દે? તને તો હું નથી ઓળખતો. તો હું કામ તું ભાઈ તાર મામે નહીં, તાર મામા ને રામો નું કામ લાંબો કરે છે? તાર પાસે રાખ ને તું એની વિશે તું વાત કરો. તો એની વિશે વાત કરું હું તો હજી કરું છું એમ કહું છું. તાર મામાને મોકલાય, એ તાર મામા હારે હું વાત કરી લે. તું બોલ માં, તું મૌન થઈ જા અને એ મામો મને ફોન કરશે. કદા તાર મામાને ફોન હું વાત કરી લે. તાર મામાને ફોન દે. મારા મામા હોત ને તું એને જ ફોન કરત. મારે એક હવે તારા મામા હારે વાત કરે, તારી મામી હારે વાત કરે, તારા કોઈ દેવ હોય એની હારે વાત કરે. મારે વાત કરતા એની હારે વાત કરું. મારે કોઈ ધૂપ ધુવાડા અગરબત્તીની વાત કરી, તારે કોઈ દેવ હોય એની હારે વાત કરે. લે હું વાત કરું. કોઈ દેવસ્થાન તો પછી તું રહેવા દે મારા ભાઈ. તું તારું મને સંભળાય છે, મને તારો અવાજ સંભળાય છે. હા પણ કોઈ દેવસ્થાન કોઈ તો ભાઈ મારે મને અડાડે ફોનમાં જેટલા વાત કરે ને એને જ માનું છું, બાકી કોઈને માનતો નથી. બાકી અગરબત્તીઓ કરી, ધૂપ ધુવાડા કરી, તારી રીતે જે કરતો હોય કરી. મને રહેવા દે મારા ભાઈ. એ મારે કરવું ન કરવું મારો પોતાની મેટર છે, તારી નથી ભાઈ. અરે તો તમે ન કરો સાહેબ, અમે કે તમને ફોન બધો પર તું મને હું કામ તો સલાહ દેસ કે તમે આને આ નો બોલો ને તમે ફલાણું નો બોલો, તમે ઢીકડું ન કરો? તું કેનો રાજાનો કુંવર જન્મો છો ભાઈ? તું મને સલાહ દે. અરે ભાઈ અમે લોકશાહીમાં જન્મ્યા છીએ. તો લોકશાહી મને મારી માટે નથી, તારી લોકશાહી છે. મારે શું છે? મારે ગુંડા રાજ છો, તું મારો બાપ છો, તું કોઈ ગુંડો છો, તું મને સલાહ દે. તું કઈ મારો બાપ નથી. તું મને શેની તારે લોકશાહી છે તો મારે શું છે? સાંભળ એ ભાઈ મારે તારા લોક સાંભળી લે. તારા લોકશાહી છે મારે શું છે? મારે રાજાશાહી છે, મારે ગુંડાશાહી છે. તું તારી લગીની વાત કરે તો ઈ પણ તારા દેવસ્થાન મેં તને થોડું નામ હારીને કીધું. તું ફલાણા ભાઈ છોકરાને દેવ ને હું કહું છું, તારું નામ હારીને કીધું. તારું નામ શું કીધું મારા ભાઈ? નામ દઈ નું એક ને ભાઈ, નામ દઈને તને તાર ઘરે પોકી જવી છે. એટલે ઘરે નો પૂગી ને જેલ ભેગો થા સારામ બાપુ બોલ ડાયરેક્ટ જેલ માં ગઈ. જેલ તો તારું નામ તો તારો ઓડિયો વાયરલ જ થવાનો છે. તે ફોન કર્યો છે ને ગલાવ્યો ને ભાઈ. હું તારે વિશે કઈ તને કઈ ખરાબ તારો ફોટો મોકલે એમાં હારામાને તારો ફોટો મોકલેલ. હાલ વાઘેલા તારો ફોટો મોકલ. દેતો નથી હે તારા વાઘેલા તાર મામાનો ને મામીનો ને બધાને ફોટો મોકલ. હાલ ચડાવી દઉં. તારા ખીજડાનો ફોટો મોકલ. આજ બધાને હાલવી દેવા યુટ્યુબ માં. અરે ચડાવી દેવાનો યુટ્યુબ માં સાહેબ. હા તારા મામાને કહેજે, તારા મામાને કહેજે ડિલીટ કરાવી નાખે. અરે ભલે તારા મામાને કેવડ્યું હોય તો આ ઓડિયો સાવ એટલે તારા મામા સાંભળે. આ ખીજડા વાળા મામાને મને પરસો દે કે યુટ્યુબ માં સડાવાટાણે નેટ નું આવે, યુટ્યુબ માં સડાવાટાણે મામો આડો ઉભો રહી જાય. આવું કઈક કરે મારા ભાઈ.
એ તો કરવું ન તારો કરવું. મામો ખીજડામાં સડી જવાનો હું એ સાહેબ વિશે કાંઈ જાણતો આ નથી. YouTube માં અમે સડી એની- જવાનો. નો અમે જાણતો એની તો ભક્તિ કરવી છે વિને સાહેબ, અમે ભક્તિ એને ઈ તો માનવી તારી જોઈએ. પોતાની એટલે થઈ ગઈ. તમે મને હું અમારી કામ કરે છે એમ લાગણી કહું છું. એ મારા ભાઈ મેં તને કીધું નથી, હું તને ઓળખતો નથી, તો મને મામું અહીંયા હું કામ બતાવવા આવે છે એમ કહું. અરે ભાઈ હું તમને નથી ઓળખતો, હું ક્યાં તમને તો ઓળખું છું? તો પછી મામાને ને મને લડવા દે ને, તારે તમે હું લેવા એની દેવા? મામાદેવ વિશે બોલ્યા પછી તારો એટલે મેં એકનો તમને મામો ફોન થોડો કર્યો. મારો મામો નથી. હશે તમારા મામા, તો તમે એની વિશે ખરાબ જ ન બોલો ને સાહેબ. તો ઈ મારો મામો ગાંડી પાસીનો છે, એમાં તારે હું લેવા દેવાય? મેં તારા મામાને કીધું મારા અરે તો ખીજડે તમે- મારા ખીજડે બેઠો એ ગાંડી પાસીનો, તારે કયો છે? અરે અમારે કીડી જ બેઠા છે, આ તો મારે બેઠો એ ગાંડી પાસીનો, તારે અમારે તો છે સાહેબ, હાજા છે. તો બસ મારો ગાંડી પાસીનો, તો મારો મામો ગાંડી પાસીનો થયો, એમાં તારે હું લેવા દેવા ભાઈ? અરે સાહેબ તમે બીજા ઓલા ભુવા દાદાને ધમકાવતા ઈ હતા બીજા અને ભૂવા ઈ તારે ક્યાં માસીન છોકરા થાય છે? ઈ મારો પોતાનો અરે મારો ભલે પ્રશ્ન માસીના છે. છોકરા એને થાય કે તું ન ક્યાં થાય. એનો ઠેકો લઈને નીકળ્યો ને? તું કોઈ વડાપ્રધાન છો, તારે અટણ બધી હું પીડા કરવાની, તારે ઘર વડાપ્રધાન પૂરતી નથી, કરીને વડાપ્રધાન તો મોદી સાહેબ છે અને એમ બહુ નહીં, સારા તું છે. ક્યાં વડાપ્રધાન છો? તું અટણ બીજાની એ પીડા લઈને હિન્દુ ઉપડ્યો. રાષ્ટ્ર તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ સાંજ જે કરતો હોય કામ કરી ખાને મારા ભાઈ. તું આમાં અમે બીજે તો ઢીંડકમાં કામ ક્યાં કરીને જ ખાવી છે ને, પડે? મહેનત જ તું કરીને બીજા ખાવી છે. ભુવાજીના ઠેકા લઈને નીકળ માં ને મારા ભાઈ. ઈ બીજા ક્યાં તાર માસીન છોકરા? તું તારું કામ કરીને મારા ભાઈ. માસીના છોકરા નો હોય તો કઈ નહીં, પણ દેવના એ પણ ભુવા તો તો એને છે ને. જઈને પૈયા લાગ, તું એને ઈવડાય ભુવન તને વાંધો હોય એને ઘરે જઈને પૈયા લાગ, મેં તને ના પડી. મારે ત્યાં પગે લાગવાની એટલે જરૂર પણ તો નથી તને સાહેબ. જેનું તો તારી પૂરતું કહીને મને હું કામ એ બધું કેવા આવે છે? ઈ મારા તો કોની હારે તમે વાંધો છે? સાહેબ હું મારે દેવસ્થાનને કોનું વચમાં બોલું? ન લાવો. હું તો તમને એટલું જ કહું છું કે તમે એ મને દેવસ્થાનને કઈ કેમ વચમાં ન એ લાવો. ભાઈ તું કોઈ કિંગ નથી, મને કઈ સલાહ દે. મને હું કામ તું કહેશ? ઈ તારે ઘરે દે એની ને. વાત જ નથી. આપણે તારે ઘરે તમે સલાહ દે ને, તારા તમે ઘરે દે કોઈ ને. હિન્દુ એ બીજું મારે તું ધર્મની વાત કરીમાં ઈ તું તે ધર્મમાં હોય, મને હું તને ધર્મનું પૂછતો નથી. તારે જે તે મામામાં ફોન કર્યો ને મામા પૂરતું રહે, હિન્દુના ને બીજા લાકડા ઉભા કરીમાં ઈ બધું તારી પાસે રાખ. ઈ હિન્દુ ધર્મ તો પૂંજે છે ને કોઈ મામાદેવ. કે છે ઈ તારી ઘરે રાખ, બધું મારે જોતું નથી એમ કહું છું. મને તમે કાંઈ તું પૂંજો ન સલાહ પૂંજો દેમાં, તમારો તું પ્રશ્ન હિન્દુમાં હો જેમાં એમાં હોય એમાં કાંઈ રહે. અમે તમને નથી કહેતા જબરદસ્તી કે તમે એને પૂંજો. કોઈ બીજી મને અટાણે તારે ફોન કરીને કહેવાની જરૂર નથી. તો તમે સાહેબ મામાદેવ વિશે તમે તો આટલું ઈ ખરાબ તારા બોલો, મામા હારે તમારું સમજી લે, ખરાબ હું કર્યું. તારા મામાને મોકલજે, હું એને વાત કરી લે. ઈ ફલાણા કે હું વાઘેલા સાહેબનો મામો બોલું છું, એટલે હું એને કે બોલો બોલો મામા શું છે તમારા પેટમાં દુખે? અને અટાણ તારા મામા હારે વાત કરે, હું ફોનમાં વાત કરી લઉં, હું ના પાડું છું. તારા મામાને કમાન પરસો દઈ દેલ. દેશે સાહેબ. શું દે? સમય આવશે દેશે તમને એ સમયની વાત અટાણની કરીને મારા ભાઈ. એ સમય તમે જોજો, પછી તમારા દીકરાના ઘરે દીકરા હાથ રાત આવી એવી ગલકા હું કામ ખાલે થાય અટાણ દઈ દે ને મારા ભાઈ, ચાલુ ફોનમાં ફરશો. હું તો કઈ મામાદેવ નો એવો લે. કઈ મોટો તો પણ તારા મામાને પૂછીને ફોન કરો, તો તારા મામાને તારે પેલા હાજે હવારે સાંભળ, હાજે હવારે અગરબત્તી કરીને એને કોઈ ધૂપ ધુવાડો કરીને પછી કહેવાય મામા હું ફલાણા ભાઈને ફોન કરું, જો તમે કહો તો કરું. તારા મામાને પૂછીને ફોન કરવો જોઈએ. આ મને આવે સાહેબ કે લે, તમે તો તને કઈક મનસુખભાઈને જવાબ ફોન દે. કરજો. તો બીજા લે, તને ઈ નો કહેવા આવ્યા તો મારો ભાઈ તારું કરતો હોય કરીને, તો પછી તાર મામાને કા પૂછીને કરવો જોઈએ. આપણે કઈ દીકરી દીકરાના કામ કરીને તોય ઘરને પૂછીને કરી છે, તો તાર મામાને પૂછીને ફોન કરાય. આવા સીધા લાકડા ઉભા ન કરાય. હજી મામાને પૂછી લેજે ભાઈ. હારો મામાને- વાંધો નહીં સાહેબ, તમે તો મામાને તમને એટલું પૂછી લે. કીધું કે તમે અમારા ધર્મ વિશે વાત તો કરો. હું બસ તારા બીજું ભાઈ કાંઈ કહેતા નથી. તારા ધર્મને હું ઓળખતો નથી. હું તને કહું, મેં તને વ્યક્તિગત કોઈ જાતિ પ્રત્યે કોઈનું નામ લઈને મેં કીધું નથી. મેં મામાની વાત કરી. મામો તારો એકનો નથી, મામો બધેનો છે. અમારે બધી ગેલાગ્રો 18 પૂજાતો હોય. વરણમાં આવે છે સાહેબ. હા તો ભાઈ 18 ઈ મામો વરણ એને અમારો પૂંજે ભલે ને ગાંડી પાસીનો હોય, એમાં તારે હું લેવા દે એમ કહું છું. છે. 18 વરણ એને મેં પૂંજે તારા છે, હું મામાને ના નથી કીધું હોય ને તો તારે મને કહેવાય. અમારો ભલે ને ગાંડી પાસીનો રહ્યો, અમારો ખીજડે ને રામ બાવર બેઠો હોય, તારે હું લેવા દેવા? પાડતા. અરે એ તો લીમડે બેઠા હોય સાહેબ, અમે ક્યાં અરે ના હું કહું પાડીએ? છું રામ બાવરમાં બેઠો હોય તો તારે શું તકલીફ છે? ભલે બેઠા અમે ક્યાં સાહેબ હવે ના તો પાડીએ? એને બેવા દે ને, મારો મામો તડકે બેઠો હોય ને ખીજડે નો બેન તડકે ધોમ તડકાનો બે, તને હું લેવા દેવા? અરે ભલે હાવ તડકે બેઠા અમને આ કાંઈ બધું વાંધો ઈ પછી નથી. મારો નહીં, એમાં તારે હું? અરે તમારા તો તમે એમ કહો ને મારો મામો એમ, બીજાના હું હવે તો લેવા આ બતાય કહો છો? હું તો ભાઈ મેં તારું નામ હાર્યું છે, હું તને ઓળખું છું, મેં તારું નામ દીધું હોય તો મને દે ઓડિયો હાલ. મેં તને તો ઓળખીને કીધું હોય, તને કોઈ સમાજ વિશે બોલ્યો હોય કે કોઈની બાબતમાં કીધું હોય, મારો મામો ને અમે ભલે ને અમારે ડેસ્કા કરીને દાંડિયા પાવડા કરી, તારે હું ભાઈ? માં તો ઈ મારો પોતાનો પ્રશ્ન છે ને, ઈ હું YouTube માં ચડાવું તો તારે હું લેવા દેવા? અરે ઈ તારા મામાને મોકલી દેવા જોઈએ. ભલે તમે Instagram માં ચડાવો, YouTube માં ચડાવો, Telegram માં અથવા તો ઈ મામાને ને મારે સમજવાનું છે, એમાં તારે હું લેવા દેવા? દેવસ્થાન ને વચ્ચેનો તંત્ર તો બધું ભાઈ ઈ કરો, અમે ક્યાં તમને દેવા છે કાંઈ ભાઈ? ઈ વિરોધ કોઈ નથી કરતા ઈ તમારો. સાંભળ એ ભાઈ, મેં તારા મામાને કીધું હોય તો તારે મને કહેવાય. મેં તારા મામાને નથી કીધું. તારા મામો જે હોય ઈ તું ને તારા મામો બે દેવસ્થાન સમજી તો લ્યો. એક ને સાહેબ, તો એ દેવસ્થાન તો એક કઈ ને. તો ઈ ના તારો મને. તો ઈ મારે જોવાનું કે તારે? તારો મામો મારો મામો છે. જે માણસ ભક્તિ એમને કરતો તારો હોય, મામો ઈ મારો મારા મામો છે. પૂજા સાંભળ, કરતો આ તું હોય, પૂજે છે ઈ બધાની મારો મામો છે. સાહેબ. સાંભળી લે ભાઈ, તું પૂજે છે ઈ મારો મામો છે. બરોબર, હાલો તમારા મામા છે, તાઈ મારા તું મામા છે, સાંભળ, તમે એટલે કાં મારો પૂજા મામો, કરો છો? એટલે તું પૂજી મારો મામો છે. તમે કહો છો કે મારો મામો છે એમ. ભાઈ ઈ મારા ઘરે રહ્યો, ઈ તારા થોડો જોવાનો છે. તારા મામાને ઓળખતો નથી, કેનો છોકરો ઈ મને ખબર નથી ને હું ભાઈ તારા મામાને શેનો પૈકે લાગુ?
અમે ક્યાં તમને સાહેબ કેસ પછી તું કરીને કર ને, પગે મારો લાગો? ને તારો બેયનો મામો એક છે. હવે તમે તારી માનો બોલ્યા. ભાઈ કોક જુદો હોય છે, મારી માનો ભાઈ જુદો છે. હવે ઈવડે ઈ તમે- ઓળખતાય નથી ને ઈ મારો કીનો મામો થાય. મને કહે તારો તમે- મામો તું તમે કેનો ભાણેજ છો? બોલ્યા- તમે એમ બોલ્યા કે મારો મામો ખીજડે બેઠો છે. તમે તો તમે ઈ સાહેબ મારો અંદર- જીવતો મામો રહ્યો એની વાત કરું છું. એને ખેતરમાં નીકળ્યા ખીજડા છે. મારો હગો મામો રહ્યો એ ખીજડે બે તો ઈ મારો પોતાનો થઈ ગયો. અને ઈ તો જીવતો છે. ઈ આ ગલકા વાળો નહીં, અગરબત્તી વાળો. એટલે સાહેબ તમે હજી ગલકાનું ને ઈ બધું સાહેબ ન બોલો. એટલે તો ઈ એનું મારો વ્યવસ્થિત ઈ તો નામ તે લ્યો. ફોન કર્યો છે એટલે હું બોલું. મેં તને તાર તોય- ફોન નો કરાય ને, તોય- તારે તોય આવી વ્યવસ્થિત તેવડ ન નામ લ્યો હોય, સાહેબ. તારે આવી તેવડ ન હોય, તાર ફોન નો કરાય ને, તારે મને તું તો કંઈક મને રાજા બાપુ કહીને બોલાવો. મારે તને બાપુ કહેવાનો. અરે હું બાપુ કવે તો તું કહે મને કહેશ કે મારા ભાઈ આવું બોલો, તેવું બોલો, ફલાણું બોલો, ઢીકણું બોલો, આવું નો બોલો. એ ઈ તારા મામાને મોકલજે. નો ધણી છે ને એને બાપુ કહીએ અમે. એ ભાઈ મારી વાત સાંભળ. ઈ અમે નહીં ખબર પડે મારે કેને બાપુ કહેવાય. ઈ તું એમાં આવતોય ન હો. તું તારી આખી મેટર સુધી છે. તું તારા પૂરતું કરી ખા. બીજું રહેવા દે મારા ભાઈ. અને જે કરતો હોય ને ઈ કર. બીજું આમાં પડીમાં આ બાબરો તું ખૂતી જાય બારો નહીં નીકળે. રહેવા દે. અરે વાંધો નહીં, ખૂટી જાય તો ભલે આખા અંદર કરી જાય. તા ખૂતી ગયેલો છો તું, નહીં નીકળી તો તને કહું છું. તું હજી તું માનસ કે બારો અરે છો. ભલે અમે હાવ અંદર અમે ગળા લગી આવી ગયેલા હોય ને હાવ ભલે તો અંદર તારે ખૂટી ઘરે જાય. રે ને ઈ ઘરા લગન હોત તારે ઘરે રે. મને હું કેમ બતાવે? મેં તને જોયો તમે નથી જો ખૂતી ગયેલો ખૂટી છો બારો. જવાની વાત તો અમે આ ખૂટી તો જાય ઈ ભલે બાપ ખૂટી ઈ તો જાય. મને અમે દેખાતું. તમને એમ નહીં કહે કે અમને હાથ આપો એમ. તમને એમ નહીં કહે કે પણ અમને અમારે હાથ આપો, સાંભળે એ આ તો ફોન તે કર્યો. તારે હાથ આપવાનું ને પગ આપવાનું ને મેં તું મને શેનો કહી હું તને ઓળખ તમે કરે. તમે ખૂટી જાવ તો તમે મને કઈ પણ રીતે તારે કહી મને શકો? ફોન કરીને મને ક્યાં પરચો દેવાની જરૂર છે એમ કહું છું. તારે પરચા તારી પાસે રાખ ને. પરચાનું મેં ક્યાં કીધું છે સાહેબ કે તમે તારા પરચો તો દીધો? તારા મામા ને તારી પાસે રાખ. મારે હું લેવા દે? મારા મામા તો મારી પાસે જ છે. પછી મને કે મારી પાસે ક્યાં લેવા છે? મારી પાસે તાર મામો આવે એમ જ નથી. ઓલી ગદીડી કેમ કૂતરું ભણ પાછા પૈકી ધોણે તાર મામો આ બાજુ હાલવા મીને પગ ધ્રુજ છે. તું કહીને પૂછજે તાર મામાને કહે મારી પાસે આવું છે કેજે નકર મામા હારે વાત કરે વેલ. અરે આવશે, તારી આવશે. પાસે હોય તો વાત એને કરે. ખબર તું કહે ને રૂબરૂમાં મામા મારી વાતે પાસે કરશે. છે. એને તારી પાસે હોય તો વાત કરે. અરે કદાચ જો ખીજડે બેઠો હશે ને તો રૂબરૂમાં વાતે કરશે. ના 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 એ તારી યાર બાકી કરશે. મારી યાર નહીં કરે. હાલ મારી યાર કરે. ઉભો રહો. હું તારો કદાચ મામો એમ કહું- પર્સન હોય તો મારી યાર વાત કરે. હાલ દે મામાને ફોન. હું કદાચ એમ કહું કે કદાચ જો દુનિયામાં મામાને એ કોઈ પૂંજ્યો હશે ને, દુનિયાની હું વાતો નહીં, કરીમાં આપડા બે કોઈએ પૂરતી વાત પૂંજ્યો કરી. હશે ને, દુનિયાને રવા દે. આપડા બે તો પૂરતી વાત કરી. આવશે. એ ઈ નો તો આવે સવારનો અહીંયા. જેવા ઈ આવશે, પાછા આવશે પૈકી ને હતા. આવશે. તારો મામો રિવેશમાં નાખશે. આ બાજુ નહીં હાલ. તું જોઈજે ને ઘેર અરે રહ્યો તો હમું આટલો નો આવશે. હાલ. અરે ટોપે તો ટોપ પણ મને હમું વાત આવશે કરાય. મને વાત કરાય. બીજા પરસાવાતો કરીમાં ગઈકા ગઈમાં આવશે, હાંડરી આવશે. ડોટો કરીમાં એ કા હમું મામાને ફોન આવશે હવે. મામાને દે ફોન. હમું આવશે. જો મામા ખીજડે દે. બેઠો હશે ને તો આવશે. ખીજડા બેઠો છે. ઈ કેદુનો બેઠો બાકી છે. અમે મારા હવે બાપ એનો દિવસ વખતનો ઉપ બેઠો છે. કરો. હજી હવે તો અમે તડકો એનો ટાઈટનો વરસાદનો એ આખા પાછો સાહેબ, થયો જ હવે તો નહીં. કદાચ અમે એના દીવા ધૂપ કરવાનું બંધ કરી દેશું. કોણ? હવે એવા જેવીને પૂંજીને મારે શું કરવું છે? તમારી જેવા કાળા માથાના માનવી એને કહી જાય. હવે એનામાં પૂછતો બંધ થઈ જાય. મરી ગયા તોય પાછો આવીને નથી ગયો. કહું છું મામાદેવનો ભૂવો સુરત ભૂવો જેલમાં છે. મામુ હજી ન્યા બેઠો છે. અરે ઈ તો એ સિનાળવા તારા એટલે બધા એ આજ કરે છે. આમાં બીજો ધંધો જ નથી. એ તું પોતે સમજે કે સિનાળા કરે ભૂવા બધા આજ કરે છે. તું કામ મારા ભાઈ કર બીજું કરીમાં. આપણી માનો જણ્યા બે ભાઈઓ હોય તો એક ગુંડો બને ખારો એટલે હવે બને. ઈ તારી પાસે રાખ. ઈ ગુંડો બનતો હોય જેલ ભેગો થાય. બીજા લાકડા ઈ ઉભા કઈ કરીમાં. વિરોધ નથી. ઈ બીજું કાંઈ આયો મને એક પરસો દેમાં. નિકોલ ની અંદર બીજું નિકોલ ની પાસે રાખ. એ ભાઈ એ નિકોલ વેજા. તું સીધો ટિકિટ કપાડ નિકોલ વેજા. ત્યાં ગણે કેબી નું રાખવા દેતા નથી નગરપાલિકા વાળા. 11 દીકરીઓના સમૂહ લગ્ન કરે છે. ઈ બોલા વાયલા જીવતા હતા ને એને કર્યા. મામા નથી કર્યા. મામા કર્યા તો કે ને મારે 11 દીકરીનું લગ્ન કરો. તાર મામાને મોકલે હું પરણાવી જોલે. ઈ અકુ બાપુ પોતે કરે છે અને હકુ પોતે બાપુ કરે છે. મામો નથી કરતા. હે ભાઈ હકુ બાપુ ને વચમાં લેમાં હકુ બાપુ રહ્યા ને ઈ હકુ બાપુ કરે છે. મામાની વાતો કરતો કરતો હકુ બાપુ ની વાતો કરે છે. હકુ બાપુ તો જીવે છે. ઈ તો હકુ બાપુ છે. હકુ બાપુ છે. બાપુ કરી હવે બધું. મામા ભગત કહીને જ કોઈ ઓળખે. કહેજે મામા બીજી કહીને જ ઓળખે ઈ છે. હકુ બાપુ ની વાતો કરે. હકુ બાપુ રહ્યા ને ઈ જીવતા છે ને ઈ બધું કામ કરતા હોય. તું બીજી આ બીજા લાકડા ઉભા કરીમાં મામાની વાતો કરતો કરતો હકુ બાપુ માં લઈ જાય. હકુ બાપુ પોતે એમ પોતાના હકુ બાપુ કરી એક છે. હકુ બાપુ છે. તું બાપુ છો. હકુ બાપુ તું કહે છે એટલે ઈ બાપુ છે. તું બાપુ છો. તું બીજાને વાતો કરીમાં કહું છું. કોઈ બીજા બાપુ હોય ને લે માં બીજા મામા લે માં. ઈ ભાઈ બીજી બધું તારી પાસે રાખ. બીજા બધાય લાકડા તારી પાસે રાખ. બીજા બધાય ગલકા તારી પાસે રાખ. મને બટકાઈ માં એકય મારો ભાઈ ડાયો થઈ ગયા. ડાયો થઈ ગયા. કોઈને જબરદસ્તી કોઈ દેવસ્થાન કોઈને આપવાના જ નથી હોતા ભાઈ. કઈ જબરદસ્તી તો ભાઈ ઈ તો ઈ કોઈ મતલબ નથી સાહેબ. એટલે ભાઈ ઈ એને જોવાનું છે ભાઈ. પૂંજવાનું કઈ આસ્તિક નથી. એને જોવાનું છે. તો તારા ઘર પૂરતી કર. દેવસ્થાન પૂંજવું એ કઈ જરૂરી નથી. તો ઈ પણ તો પછી બીજાને હું ગમતો ને બધું ગલકા ખાવા ઉભો થયો. પણ તમે નો પૂંજો અમે તમને સાહેબ ક્યાં જોર જબરદસ્તી કોઈ કહે છે પતો તું મને હું બોલવું ઈ મને સલાહ દેવાય મને ધમકાવે તું કે તારે આ નો બોલવું એમ. અરે અમે તમે ક્યાં સાહેબ ધમકી દીધી તું કર ને આવું નો બોલવું જોઈએ. આ નો બોલવું જોઈએ ઈ કેવા વાળો કોણ આ ભારત દેશમાં?
ભારત દેશમાં નો બોલવાની મને તમે અમારા મને દેવસ્થાનને તારો કહો છો લોકશાહી એટલે છે તમે મારે કહી હું છે રહ્યા એ ભાઈ કે તમે હા અમારા ભાઈ દેવસ્થાનને એટલે કહો મારે છો. મારે લોકશાહી છે કે નથી? લોકશાહી બધાને છે, આખા તો ભારતને પછી છે. મને શેની સલાહ દે? તો હજી તું ગુંડારાજ તો સાબિત કરવા માંગે. કાંઈ સંવિધાનમાં એવું તો નથી લખ્યું કોઈ દેવસ્થાનને તમે પેલા નબળું દેખાડો, જો એની સંવિધાન ખરાબ વાતો કરો. હા ભાઈ સંવિધાન ની વાતો કરતો પોલીસ સ્ટેશન મેં તને ક્યાં ના પડી? પોલીસ સ્ટેશન જા, સંવિધાન છે પોલીસ સ્ટેશન માં લઈ, તાર મામા પાસે નહીં હાલ. સંવિધાન ની વાતો કરતો હતી પોલીસ સ્ટેશન માં લઈ, તાર મામા એટલે પાસે નહીં તમે કહો છો કે સ્વતંત્ર હાલ. બધા- સ્વતંત્ર હા પણ તો બધાને એ છે. બધું પોલીસ સ્ટેશન ને સરકારી જે નિયમ છે એની વાત છે. એ તાર મામાનું દીધેલું નથી કાંઈ. મામા પાસે ઈ તારા મામાનું કાંઈ દીધેલું નથી, તું એની વાતો કરે. પૂરું થઈને તો મામાનો એકડો ખૂટાય. ઈ તારી પાસે લઈ, ઈ એકડો તારી પાસે રાખ, ઈ એકડો તારી પાસે રાખ, બગડો તારી પાસે, બધું તાર ઘરે રાખ, મારે હું લેવા દે? અમારી પાસે બધું છે સાહેબ. આ તો તારી પાસે રાખ ને મારે હું લેવા દે? મારે જોવું નહીં, જાણવું નહીં, મને હું કામ બધું બતાવે? મારે અમે તો તમે તારું કામ અમે તો નથી. તમને એટલું કહીએ સાહેબ કે તમે અમારા ધર્મને અમે મેં માનીએ તારો છીએ. તારા તમે ધર્મ બીજું ભાઈ કંઈ ભાઈ આ તારા ધર્મ ને હું બોલ્યો છું તું મને કહેશ? મેં હું તારું નામ લીધું? તને ઓળખું છું? તમે કીધું તું કે મામો જેલમાં નહીં આવે. તો ઈ મેં કેને કીધું તું? એ ઓલા ભુવા ને તમે ઈ વિડીયો ભુવો તારા માસીનો છોકરો થાય છે, તારે શું છે? તું એને ભુવા લાવી છોકરો નો થતો છે. તો એ ભુવાનું નામ બોલ. ક્યાં ભુવા? હા ભાઈ ક્યાં ભુવા વાત કરી હતી? એ તો તમે કોની હારે વાત કરી તને કઈ ખબર નથી, હું કેમ સોટી પડ્યો છે એમ કહું? તને કઈ ખબર હોય ને ક્યાં ભુવા વાત કરી હતી? આ ઈ વિડીયો લઈને પોલીસ સ્ટેશન માં ગયો? તું ઝીનાતીના મા બાપ વગરના નામ લઈને આવ્યો, ઈ મને ખબર નથી, ઈ મને ખબર નથી. કોની યાર વાત કરો તો પણ શું સોટી પડ્યો છો? તને કહું છું કે કોઈ ક્યાં ભુવા વાત કરી હતી? ઈ ક્યાં ગામના છે? આ ઓડિયો જોઈએ ક્યાં ગામનો ભુવો છે? હું તમને વિડીયો જોઈને પણ સોટી હું પડ્યો 1 કલાક થી ખોટી કોકની રગડી કરે છે એમ કહું? તને કઈ ખબર હોય ને કરે ફોન. તને આલી તને જે પૂછ્યું જવાબ દે. કેના ઓડિયામાં બોલ્યો છું? અને ઈ ભુવાનું નામ શું છે? હું તમને બધું કઈશ ઓડિયો કેદી અટાણ ફોન કર્યો છે તાર લખીને બધું રાખવું છે મારા ભાઈ? ફોન કરીને ખોટી કોકની પતારી હું કામ ફેરવું? લખવાનો અને વાંચવાનો ટાઈમ જ કોની તો પણ નો હોય તો બીજાને હું કામ કરી આવા બધા પરચાન લાકડા ઉભા કરવા આવ્યો છે? તારું કરી ને તને કહું તો શું કહ્યું નો કે તારા પૂરતું રાખીને બીજાની હું કામ ભરવાઈ કરે છે? અરે અમે ભરવાઈ કરતા જ બતાય નથી. પછી તને આ તો તને કહું છું તે કોનો ઓડિયો આપ્યો તો ની ક્યાં ગામનો ભૂવો છે? એ બધું હું તમને કહીશ સાહેબ. કેદી કે તે ફોન કર્યો તો પતે હું કરે 1 કલાક થી પતે ઠોકાય. તમને બધું કહીશ. આ પતે બધું તૈયાર કરીને બતાય. તારી પાસે કઈ ખબર ન હોય ભરવા ગરિયો સારી કાંઈ નથી, સોટી જ પીડ્યો છો કઈ નો કહું છું તને કઈ ખબર હોય એ બોલાય. તને કાંઈ ખબર નથી, કોનું હાંભળ્યું દે ખબર નથી, કોનો ઓડિયો હાંભળ્યો દે ખબર નથી, તો હું કહ્યું ને ભાઈ પતે રાણા? તમે ખાલી અમારા દેવસ્થાન વિશે તારા દેવસ્થાન નું બોલ્યો કેમાં બોલ્યો તો? મામાદેવ ના ભુવા ને તમે કાંઈક કીધું હતું. ક્યાં ગામનો ભુવો? હા ભાઈ ક્યાં ગામનો ભુવો છે? એ જે ગામના હોય એટલે બતાય પણ સોટી હું પડ્યો કહું છું? મા બાપ વગરની વાતો કરો કહું છું? માનસિક બીમારી કરી ને તારું કામ કરીને કા નામ દે, કા તને ખબર હોય એનું કહે કે ભાઈ ફલાણા ભાઈ વાત